ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। પાણીની આવક જોવા મળી છે। ડેમમાં પાણીની આવકથી જળ સપાટી 20 ફૂટ 9 ઇંચે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં દર કલાકે 2030 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। તો નવા નીરની આવક શેત્રુંજી ડેમમાં જોવા મળી રહી છે। જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જળ સપાટી 20 ફૂટ 9 ઇંચે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની આવક જોવા મળી છે। તો ડેમમાં દર કલાકે 2030 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। નવા નીરની આવક નોંધાઈ છે ત્યારે અત્યારે જળ સપાટી 20 ફૂટ 9 ઇંચે પહોંચી ગઈ છે। ડેમમાં દર કલાકે 2030 ક્યુસેકની પાણીની આવક જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની આવક જોવા મળી છે। અત્યારે શેત્રુંજી ડેમની જળ સપાટી 20 ફૂટ 9 ઇંચે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવા નીરની આવક જોવા મળી રહી છે। ડેમમાં દર કલાકે 2030 ક્યુસેક પાણીની આવક થઈ છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો, નવા નીરની આવક થઈ છે, શું છે વધુ વિગત? સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમની વાત કરીએ તો જે ડેમમાં પાણીની આવક છે સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં જે રીતના વરસાદ વધી રહ્યો છે તે લઈને શેત્રુંજી ડેમની અંદર કહી શકાય કે ગઈકાલે 34,000 ક્યુસેક પાણીની આવક શરૂ હતી, જે રાત્રે દરમિયાન 2030 ક્યુસેક પાણીની આવક થઈ હતી। જ્યારે શેત્રુંજી ડેમની સપાટીની વાત કરીએ તો શેત્રુંજી ડેમની સપાટી હાલ 20 ફૂટ 9 ઇંચે પહોંચી છે। શેત્રુંજી ડેમ છે તે 34 ફૂટે ઓવરફ્લો થતો હોય છે। જ્યારે આ ડેમ કહી શકાય કે ઓવરફ્લો થાય ત્યારે ભાવનગર જિલ્લાના જે 4 તાલુકાઓ છે મુખ્ય, એ 4 તાલુકાઓમાં પિયતના પાણી સહિત જે આજુબાજુનો વિસ્તાર છે તે આગળ પીવાનું પાણી પર પૂરું પડતો છે। શેત્રુંજી ડેમ ભાવનગરની જીવાદોરી સમાન ડેમ છે ત્યારે શેત્રુંજી ડેમમાં જે રીતના પાણીની આવક છે ત્યાં નગરજનો તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જય નિરાલી। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે નવા નીરની આવક નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ભાવનગરમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે, નવા નીરની આવક જોવા મળી રહી છે, તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે।